नमस्सामि सत्कार्यामि सम्मानयामि कल्याणं मंगलं देवयं चेयं पजासामि मत्तनं वन्दामि स्वामी। हाँ जी। तो अयागिणं वयागिणं वन्दामि नमस्सामि सत्कार्यामि सम्मानयामि कल्याणं मंगलं देवयं चेयं पजासामि मत्तनं वन्दामि स्वामी। हाँ जी, हाँ जी, हाँ जी, हाँ आप બધા સાતામાં છો? અચ્છા, યોગો બધાને હજુ વ્યવસ્થિત સમજાણા નથી તો ફરી પાછા યોગોને આપણે રિવાઇઝ કરી લઈએ. હા બરાબર. યોગ નો અર્થ છે જોડાવું. કોણ કોની સાથે જોડાય તો યોગ થાય. યોગ એટલે જોડાવું. હેલો, કોણ અંદર અંદર વાત કોની ચાલે છે? અંદર અંદર વાત કોની ચાલે છે? હા, યોગ એટલે જોડાવું. કોની સાથે જોડાણ થાય તો યોગ બને. તો કે અહીંયા આગળ મન વચન અને કાયા આ કર્મના ઉદયથી મળતી વસ્તુ છે. બરાબર ને? શરીર પણ કર્મના ઉદયથી મળે છે. જીભ પણ આપણને કર્મના ઉદયથી મળી છે અને મસ્તિષ્ક પણ આપણને કર્મના ઉદયથી, શરીરની જેટલી પણ સંરચના છે આપણને કર્મના ઉદયનું પરિણામ છે. પણ એને જયારે આપણે એક્ટિવેટ કરવું હોય ત્યારે આપણને સહયોગક્ષમ જોઈએ, કારણ કે લબ્ધિ વગર, શક્તિ વગર કોઈ પણ મશીનરી ચાલે નહીં. જેમ કે મશીનને ચાલવા માટે ઇલેક્ટ્રિસિટી જોતું હોય, પાવર જોતો હોય, તો એવી રીતે આપણું શરીર પણ એક જાતનું યંત્ર જ છે. તો એને ચાલવા માટે પણ પાવર તો જોઈએ, ઇલેક્ટ્રિસિટી તો જોઈએ. બરાબર છે? તો ઇલેક્ટ્રિસિટી આપણી પ્રાણ છે. પણ ઈ પ્રાણ કોની કોની સાથે જોડાય તો યોગ બને. સમજાવું તમને? એટલે યોગમાં શું બને કે આત્મ પ્રદેશો, જડ અને ચેતન બંનેનું જોડાણ થાય ત્યારે જ. કેમ કે સહયોગક્ષમ ભાવ માત્ર જીવથી જોડાયેલો હોય અને સહયોગક્ષમ વગર તમને કોઈ પણ જાતની શક્તિ, લબ્ધિ કે વ્યાપાર ન થાય. પ્રવૃત્તિ થઈ એટલે સમજી લેવાનું કે શક્તિ વપરાણી. હા ને? તો યોગ એટલે પ્રવૃત્તિ છે. મનની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ, કાયાની પ્રવૃત્તિ. પણ એક પ્રવૃત્તિ થવા પાછળ કેટલી બધી નિસર્ગની ચીજો કામે લાગે ત્યારે એક પ્રવૃત્તિ થાય. એમાં પર્યાપ્તિ લાગે, એમાં પ્રાણ લાગે, એમાં યોગના સાધનો લાગે, એમાં સહયોગક્ષમ લાગે, ત્યારે જઈને યોગ થાય. અંદર અંદર કોને વાત થાય છે પ્લીઝ? સમજાઈ નથી રહ્યું. એક દર્શનાબેન શાહ નું ચાલુ છે, એમને ત્યાં અંદર અંદર વાતો થતી હોય તો માઇક મ્યુટ કરી નાખજો પ્લીઝ. અને એક પન્નાબેન શાહ છે, એમનું ખુલ્લું છે. આજુબાજુમાં અવાજ થતો હોય તો પન્નાબેન પણ તમારું માઇક મ્યુટ કરી દેજો.
તમને લોકોને અવાજ આવી રહ્યો છે કે મને જ આવી રહ્યો છે? ના, અમને પણ આવે છે સ્વામી. પણ પકડાતું નથી કે કોનો અવાજ આવી રહ્યો છે. પન્નાબેન નું તમે કીધું ને આજે દરેક ભણનારે પોતાના આજુબાજુના વાતાવરણનું ધ્યાન રાખવાનું, ડિસ્ટર્બ ન થાય એટલા માટે. તો બરાબર, તો આત્મ પ્રદેશોનું આપણે પહેલા જ કીધું હતું કે યોગની પ્રક્રિયાની શરૂઆત કેવી રીતે થાય, તો કે કર્મનો ઉદય થાય. કર્મનો ઉદય થાય એટલે આત્મ પ્રદેશોનું કંપન થાય. કર્મનો ઉદય થશે એટલે તમને તે પ્રકારના ભાવ થશે. પછી એના ઉપર વિચારવાના ભાવ પણ આવશે, એની ઉપર બોલવાના ભાવ પણ આવશે, એની દ્વારા કાયા દ્વારા કરવાના પણ ભાવ આવશે. આ ત્રણમાંથી કોઈક ને કોઈક ભાવ તો આવવાના જ છે, બરાબર. પણ એ ભાવ આવતાની સાથે તરત જ કામ નથી થઈ જતું. એટલે આત્મ પ્રદેશોમાં કંપન થાય, ઉદય થાય એટલે આત્મ પ્રદેશોમાં કંપન થાય. અને એની સાથે જ કંપન થતાની સાથે જેવા જીવ ભાવ કરે એ પ્રમાણે એનો કર્મનો સંયોગક્ષમ થાય, વીર્યાંતરાય કર્મનો. અને એક કર્મનો સંયોગક્ષમ થાય એટલે એ વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમની શક્તિ અને આત્મા અને મનના વ્યાપાર કે વચનના વ્યાપાર કે કાયના વ્યાપાર, આ ત્રણ ચીજનું જોડાણ થાય ત્યારે યોગ બને. સમજાણું કોનું કોનું જોડાણ થાય? ના સાહેબજી, ત્રણેય વસ્તુ ફરીથી કયો. ફરીથી કહું, આત્મ પ્રદેશો કર્મનો જેવો ઉદય થાય એટલે આત્મ પ્રદેશોમાં કંપન થાય, બરાબર. આત્મ પ્રદેશોમાં કંપન થાય એટલે કોઈને કોઈ પ્રવૃત્તિ તરફ જોડાય. પણ એ પ્રવૃત્તિ આત્માના પ્રદેશોનું પ્રવૃત્તિમાં જોડાવા માટે વચ્ચે માધ્યમ કોણ બને? તો કે પ્રાણ અને યોગ. પ્રાણ અને મન વચન કાયા, આ ત્રણ સાધન. મન વચન અને કાયા આ ત્રણ સાધન છે. એમાં વપરાતી શક્તિ આ પ્રાણ છે, બરાબર. તો જેવો કર્મનો ઉદય થાય, આત્માના પ્રદેશોનું કંપન થાય, જીવનો પોતાનો અભિપ્રાય એની અંદર ઉદય ભાવની અંદર જીવનો અભિપ્રાય પણ આવે એટલે તરત જ અહીંયા આગળ વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થાય. પછી વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી આત્મા દ્વારા અંદરથી એને જે પણ આદેશ મળે, મનને આદેશ મળે તો મનનું સાધન વપરાય, વચનને આદેશ મળે તો વચનનું સાધન વપરાય, અને કાયાને આદેશ મળે તો કાયાનું સાધન વપરાય. મનનું સાધન વપરાણું તો એ મનોયોગ છે, વચનનું સાધન વપરાણું તો એ વચન યોગ છે, અને કાયાનું સાધન વપરાણું તો એ કાય યોગ છે. તો જોડાણ કોનું થયું? આત્મ પ્રદેશોનું મન વચન કાયાના સાધનની સાથે અને બલ પ્રાણનું એની અંદરની શક્તિ. આ ત્રણનું જોડાણ થાય ત્યારે એક યોગ બને. આપણે વ્યાખ્યા એવી રીતે કરી છે કે આત્મ વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી આત્મ પ્રદેશોનું કંપન થઈને તે પ્રવૃત્તિ તે વ્યાપારમાં જોડાવવું. હવે તે વ્યાપાર કે તે પ્રવૃત્તિમાં જોડાશે કોના થકી? તો કે બળ પ્રાણ થકી. પાવર કોનો છે? તો કે બળ પ્રાણનો છે. સમજાણું? હા, ત્રણ કનેક્શન સમજાણા? હા. તો કોણ કોણ ત્રણ વસ્તુ જોડાણી? એક તો આત્માના પ્રદેશો, બરાબર. બીજું સાધન, મન વચન કે કાયા, આ સાધન છે. અને ત્રીજું જોડાણ બલ પ્રાણ છે. હા, સમજાણું?
તો આત્માના પ્રદેશોનું કંપન થઈને વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી હા સ્વામી ત્રીજું શું? બળ પ્રાણ. બલ પ્રાણ જે પાવર છે એ કોનો પાવર છે? મન વચન કાયા ઈ સાધન છે, હા એના પાવર નથી, ઈ સાધન છે, ઈ ખાલી હા. ફિટિંગ છે. હા હા હા. અને આત્માના પ્રદેશો છે. હમ, હા બરાબર છે, એનું કંપન થઈને જોડાય છે એ પ્રવૃત્તિની અંદર. પણ એની એ સમયે કામ કોણ આવે છે આપણને? શક્તિ કઈ છે? તો કે બલ પ્રાણની શક્તિ છે. કાય બલ પ્રાણ, મન બલ પ્રાણ, વચન બલ પ્રાણ. તો જ્યારે જે સાધન વપરાય ત્યારે એનો બલ પ્રાણ એની અંદર જોડાય. બલ પ્રાણ વગર કોઈ પણ તમારું સાધન એક્ટિવેટ થાય નહીં, ચાલે નહીં. એક આંગળી આમથી આડી છે ને ઊભી છે ને ઊભી છે ને આડી કરવી છે ને આડી છે તો એને ઊભી કરવી છે. આવું કાંઈ પણ કામ કરવું હોય નાના મોટું, કે એક શ્વાસ લેવો પણ છે ને છોડવો પણ છે, તો આ બધાની પાછળ એનર્જી લાગે, શક્તિ લાગે, પાવર લાગે. તો એ કઈ શક્તિ, કયો પાવર? તો કે બલ પ્રાણ. હા, મનની પ્રવૃત્તિ કરવી હોય તો મન બલ પ્રાણ કામ લાગે, બોલવું છે તો વચન બલ પ્રાણ કામ લાગે, શરીરનું હલન ચલન છે તો કાય બલ પ્રાણ કામ લાગે, સાંભળવાનું કામ કરવું છે તો શ્રોતેન્દ્રિય બલ પ્રાણ કામ લાગે. હા, સમજાણું બરાબર? હા, તો આત્મ પ્રદેશોનું કંપન થઈને વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થાય. વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થાય એટલે બલ પ્રાણ જાગે. વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થાય તો શું થાય? તો કે શક્તિ, ઉર્જા પેદા થાય. એ ઉર્જાને શું કહેવાય? તો કે બલ પ્રાણ કહેવાય. હા, તો વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી આત્મના પ્રદેશોનું કંપન થઈને શક્તિ અને સાધન સાથેનું જોડાણ થવું. શક્તિ એટલે બલ પ્રાણ અને સાધન એટલે મન વચન કાયા. સમજાણું? બધા સુસ્ત કેમ લાગે છે? સમજાય છે કે હજુ અઘરું લાગે છે? હા સ્વામી, સમજાય છે આજે. હા, સમજાણું બરાબર? જી કોઈને સ્વામી. બગાસું નહીં આવવું જોઈએ. આ બધાને સમજાઈ ગયું કોનું કોનું જોડાણ કેવી રીતે થાય? એટલે યોગની અંદર કેટલી વસ્તુ વપરાણી? તો કે નંબર 1, આત્માના પ્રદેશો. આત્માના પ્રદેશોમાં કંપન, આ યોગની પૂર્વ ભૂમિકા છે. નંબર 2, સાધન એટલે મન વચન કાયા, ઈ સાધન. નંબર 3, વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ. હવે વીર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થાય તો શું મળે? તો કે બલ પ્રાણ. બરાબર. તો જોડાણ કોનું થયું? આત્માના પ્રદેશોનું, સાધનનું અને બલ પ્રાણનું. આ ત્રણનું જોડાણ થાય એને યોગ કહેવાય. સ્વામી. સમજાણું બરાબર? પાકું? પછી એવું નહીં કે આજુ અમારે એકવાર વાંચવું પડશે. આજે ને આજે સમજાઈ જવું પડે, સમજાઈ જવું જોઈએ. કાંઈ ફરી પાછું વાંચવું પડે એવું નહીં. હા, વાત ક્લિયર થઈ જવી જોઈએ. યોગનું કામ છે જોડવાનું કામ. કોને કોને જોડે છે? તો કે મન વચન કાયા, આ સાધન છે એને જોડે છે. કારણ કે જે કંઈ પણ પ્રગટ થશે એની માટે સાધન, રિસીવર તો જોશે ને. તો રિસીવર છે એનું મન વચન અને કાયા. તો એ રિસીવર ને ચલાવવા માટે એની સાથે જોડાણ આત્મ પ્રદેશોનું કનેક્શન જોઈએ. અને આત્મ પ્રદેશોનું કનેક્શન જોડાણ થઈને કામ ત્યારે કરશે કે જ્યારે વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી બલ પ્રાણ ઉત્પન્ન થશે ત્યારે. ઉર્જા મળશે ત્યાં. હા, એટલે વીર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી ઉત્પન્ન
બલ પ્રાણ દ્વારા આત્મ પ્રદેશોનું કંપન થઈને તે સાધનોમાં જોડાવવું અથવા તો તે સાધનોની પ્રવૃત્તિમાં જોડાવવું તેને યોગ કહે. યોગ કહે છે. સમજાણું? જી સ્વામી. હા, 4 વસ્તુ ક્લિયર થઈ ગઈ. હા. જી સ્વામી. સાધનમાં આવશે મન, વચન અને કાયા. આ જોઈ લે, પાર્ટીમાં લખ્યું છે. સાહેબ દેખાતું નથી સરખું. જુઓ હવે દેખાય? આત્માના પ્રદેશ, સાધન, વિરેંતરાય દેખાય? હજી થોડું નમાવો ને સ્વામી. દેખાનું બધાને? લખ્યું છે વિર્યાંતરાય કર્મનો ક્ષપ. આત્માના પ્રદેશ, પછી લખ્યું છે સાધન મન, વચન અને કાયા, પછી લખ્યું છે વિર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ, અને પછી લખ્યું છે બલ પ્રાણ. જી સ્વામી. હા, તો યોગમાં કઈ રીતે આ બધી પ્રક્રિયાઓ બને, પ્રોસીજર કેમ થાય, એ આવી ગયું ને? સમજાઈ ગયું ને બધાને? અને તમે લાંબી લાંબી કરવા જાવ તો ઘણી બધી વ્યાખ્યા થાય. હવે મનને કામ કરવું છે, એને વિચાર કરવા છે, તો એને મનોવર્ગના પૂતગલોને લેવા પડે. તો મનોવર્ગના પૂતગલો ક્યાંથી લેવાના, કેટલા લેવાના, કેવા લેવાના, કેવી રીતે લેવાના, એની માટે પાછું બીજું ફેક્ટર છે. કયું ફેક્ટર હોય? એ તો જે આમાં છે બધા. કેમ કે એક આકાશ પ્રદેશ ઉપર બધા જ દ્રવ્યો છે, તેને ઓળખશે કોણ? કે આ મનના પૂતગલો છે, આ વચનના પૂતગલો છે, આપણને યોગ્ય છે, આપણા યોગ્ય નથી. આ બધું કોણ કોણ નક્કી કરે? મન, બલ, પ્રાણ. નહીં, આપણા કર્મ નક્કી કરવાનું કામ પર્યાપ્તિ કરે. પર્યાપ્તિ. હા. હા હા હા. સમજાણું? પર્યાપ્તિનું કામ છે કે એ તમને યોગ્યતા આપે છે. શેની યોગ્યતા આપે છે? તો કે ઓળખવાની યોગ્યતા, કેવી રીતે લેવાનું, કેવી રીતે મૂકવાનું, કેવી રીતે છોડવાનું, કેવી રીતે ગ્રહણ કરવાનું, એ બધી તમને આખી પ્રક્રિયા શીખડાવે છે કોણ? પર્યાપ્તિ. પર્યાપ્તિ. શીખ્યા પછી કામ કરે છે બલ પ્રાણ. અને બલ પ્રાણ કામ કરે છે કોના માધ્યમથી? મન, તો કે વચન અને કાય. મન, વચન અને કાયાના માધ્યમથી. અને જ્યારે એ કામ કરશે ત્યારે થશે શું ઘટના? તો કે 2 ઘટના થશે. આત્મ પ્રદેશોમાં કંપન થશે અને વિર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થશે. આત્મ પ્રદેશોમાં જેવું કંપન થાય એટલે તરત જ વિર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થાય, અને વિર્યાંતરાય કર્મનો સંયોગક્ષમ થાય એટલે તરત જ બલ પ્રાણ એક્ટિવેટ થાય, અને બલ પ્રાણ એક્ટિવેટ થાય એટલે એ સાધન દ્વારા વપરાય. જે સાધનમાંથી બલ પ્રાણ, જે ઈ પાવર, બલ પ્રાણનો પાવર જે સાધનમાંથી વહે ઈ યોગ બને. સીધો હિસાબ. હા, જી સ્વામી. સમજાણું? આખી આ પ્રક્રિયા બધાને મગજમાં બેસી ગઈ? હા. જી સ્વામી. કેટલી ઈઝી છે, કયો જોઈએ. આમાં શું અઘરું છે? હા, પણ સ્વામી ન સમજાય ત્યાં સુધી અઘરું લાગે. હા. હા. પછી જો તમારો ઘઉંનો લોટ તો ઈનો ઈ છે, બાંધવાની પ્રક્રિયા ઈ છે, મોણ નાખવાનું, પાણી નાખવાનું, કેટલું પાણી નાખવાનું, કેવી રીતે બાંધવાનું, રીત ઈની ઈ છે. ખાલી કેટલું બને, કેટલો ફરક બને. કોઈ તમારે પૂરી બનાવી છે તો ભાઈ મીઠું નાખો, હળદર નાખો, મરચું નાખો, બધું નાખો. તમારે પરોઠા બનાવવાના તો ખાલી મીઠું ને જીરું નાખો. ઈ ખાલી ઉપરનું ખાલી શું કહેવાય, એનું ડેકોરેશન થોડું ઘણું બદલાય. મૂળભૂત વાત ઈની ઈ જ રે. જી સ્વામી. બરાબર? હા, ધન્યવાદ. હા, તો આત્મ પ્રદેશોનું કંપન થઈને વિર્યાંતરાય કર્મના સંયોગક્ષમથી ઉત્પન્ન બલ પ્રાણોનું તે સાધનોમાં તે સાધનોની પ્રવૃત્તિમાં જોડાવવું એને યોગ કહે છે. હા.
બરાબર. અને એવા જી યોગ સ્વામી. કેટલા છે? તો કે 15. મૂળમાં 3 યોગ, મન યોગ, વચન યોગ અને કાય યોગ. પણ વિસ્તાર કરો તો મનના 4, વચનના 4 અને કાયાના 7. મનના 4 સત્ય મનોયોગ, અસત્ય મનોયોગ, મિશ્ર મનોયોગ અને વ્યવહાર મનોયોગ. બરાબર. તો એમાં સત્ય મનોયોગ કોને કહેવાય? સત્ય એટલે સમ્યક દ્રષ્ટિ હોવું જરૂરી એ નથી, પણ જે વિચારવામાં કોઈનું અહિત નથી, જે વિચારમાં કોઈનું નુકસાન નથી. હા, બરાબર છે. અને જે યથાર્થ છે, યોગ્ય છે, એવી વિચારધારાને સત્ય વચન સત્ય મનોયોગ કહેવામાં આવે. બરાબર. જે જેવું છે તેવું એને વિચારવું, આ સત્ય મનોયોગ છે. અસત્ય મનોયોગ જે જેવું છે એવું નહીં, આપણા ઉપયોગ પ્રમાણે એને વિચારવું, આપણી જરૂરિયાત મુજબ એને વિચારવું. હા, વ્યવસ્થા પ્રધાન થઈને વિચારવું, ભોગ પ્રધાન થઈને વિચારવું, ભૌતિકતાની દ્રષ્ટિ લઈને વિચારવું. તો આ બધું અસત્ય મનોયોગ છે. સત્ય અને અસત્યનો આધાર શું છે? તો કે આત્મલક્ષી અથવા તો વ્યવહારમાં યથાર્થ લક્ષી જેટલું પણ થાય એ બધું સત્ય છે. વ્યવહારથી વિપરીત છે, જેમાં કોઈકનું નુકસાન છે. હવે આપણે વચન તો બોલ્યા, પણ વચનની પાછળ આપણે કોઈનું હાસ્ય છે, કોઈની મસ્કરી કરવા માંગીએ છીએ, કોઈને ઉતારી પાડવા માંગીએ છીએ. આપણા વચનની પાછળ ક્રોધ છે, આપણા વચનની પાછળ અહંકાર છે. તો વચન ભલે સાચું હોય, દ્રૌપદી ખોટું નહોતી બોલી કે અંધના જાયા અંધ હોય. વાક્યની દ્રષ્ટિએ ખોટું નથી, સંબંધની દ્રષ્ટિએ પણ ખોટું નતું, પણ છતાં એનાથી કોઈના પણ હૃદયના ભાવને ઠેસ પહોંચે. આંધળાને આંધળો કયો તો કેવું લાગે? બરાબર. સાચું હોવા છતાં પણ વ્યવહારની દ્રષ્ટિએ કોઈના પણ દિલમાં ડંખ લાગે, કોઈના પણ દિલને આઘાત લાગે, ચોટ લાગે, તો એવું બોલવું એને અસત્ય કહેવાય. સમજાણું? અસત્ય એટલે ખોટું બોલવું એવું નહીં. અસત્ય એટલે જેનો ઇન્ટેન્શન બરાબર ન હોય એ અસત્ય, જેનું ઇન્ટેન્શન પ્રોપર છે એ સત્ય, જેમાં નિર્ણય નથી. 50-50, ઘડીકમાં અને ઘડીકમાં અનિર્ણયાત્મક, ઈ મિશ્ર. અને વ્યવહાર એટલે ચીલા ચાલુ, આપણે વ્યવહારમાં જે પણ કોમન ચીજો વિચારાતી હોય કે બોલાતી હોય એ બધી વ્યવહાર ભાષા અને વ્યવહાર મનોયોગ. સમજાણું? બરાબર. તો યથાર્થ મનોયોગ એટલે જે વિચારની પાછળ વિચારનારનો ઇન્ટેન્શન પ્રોપર છે, બોલાતા શબ્દ, બોલાતા શું વિચારાતા વિચારો પ્રોપર છે, એમાં કોઈ પણ જીવનું અહિત નુકસાન નથી. આ પ્રકારની પરિણામની વિચારધારાને સત્ય મનોયોગ કહેવામાં આવે. વિચારનારનું ઇન્ટેન્શન ગલત છે, વાત ભલે સાચી છે પણ ઇન્ટેન્શન ગલત છે. હા, અને એ વિચારવા પાછળ કોઈકનું નુકસાન છે, કોઈકનું અહિત છે, વાસ્તવિકતા નથી. તો આવી વિચારધારાને અસત્ય મનોયોગ કહેવામાં આવે. મિશ્ર મનોયોગ એટલે શું? તો કે અનિર્ણયાત્મક વિચારધારા, નક્કી ન કરી શકે, ચંચળ વિચારધારા, એ વિચારધારાને મિશ્ર મનોયોગ કહેવાય. અને વ્યવહાર મનોયોગ એટલે જેની પાછળ સત્ય કે અસત્ય એવું વિચારાય નહીં, પણ વ્યવહારમાં રૂઢ પ્રયોગો એવી રીતે થતા હોય, જે વ્યવહારની અંદર વિચારાતું હોય એવું જે રૂઢ વિચારધારા છે, એ વિચારધારાને વ્યવહાર મનોયોગ કહેવામાં આવે. બરાબર. વ્યવહારિક બાબતોનો વિચાર એ પણ વ્યવહાર મનોયોગ છે. એમાં સાચું કે ખોટું જોવામાં ના આવે. હવે લગ્ન હોય તો
ઉઠાડવાની, ઉકેડી ઉઠાડવાનો અર્થ શું છે? પણ વ્યવહાર છે. હા એ ખબર નથી. હા ને, તો જેટલા પણ આ બધા વ્યવહારો ઇન્ડિયા ને પિંડિયા ને જે પણ થતું હોય, હવે એની પાછળના ગણિતો છે, પણ એ ગણિતોની ખબર કેટલાને છે? બસ આગળથી આપણા વડીલો કરતા આવ્યા છે ને આપણે કરવાનું. તો આ બધી જે વિચારધારાઓ હોય, આ બધી વિચારધારાને વ્યવહાર મનોયોગ કહેવામાં. પરંપરાથી ચાલતું આવ્યું છે. હા, પરંપરાથી ચાલે છે. બરાબર. અને બધામાં આ વ્યાખ્યા તો લાગે જ. આત્મ પ્રદેશોનું કંપન થઈને વીર્યાંતરાય કરવાનું સહયોગક્ષમ થઈને બલ પ્રાણ શક્તિનું તે પ્રવૃત્તિમાં જોડાવવું. હા, બરાબર છે. પછી સત્ય મનોયોગમાં સત્ય વિચારધારામાં જોડાય તો સત્ય મનોયોગ, અસત્ય વિચારધારામાં જોડાય તો અસત્ય મનોયોગ, અનિર્ણયાત્મક વિચારધારામાં જોડાય તો મિશ્ર મનોયોગ, અને વ્યવહારિક નીતિ નિયમો કે રીત રસમો કે પરિવાર, રૂઢિ પરિવારની અંદર જે પણ વપરાતો હોય એને વ્યવહાર મનોયોગ કહેવાય. સમજાય ગયું બધાને? જી એવી રીતે સ્વામી. સત્ય ભાષા, જે બોલવા પાછળ બોલનારનો ઉદ્દેશ ખરાબ નથી, બોલનારના ભાવ ખરાબ નથી, સામેનાના હૃદયને ચોટ પહોંચે એવું નથી, તો એવી ભાષાને બોલવી તો એ સત્ય ભાષા છે. એનાથી વચન. વિપરીત અસત્ય ભાષા, મિક્સ બોલવું, દહીં દૂધમાં, બધાયના વાલા થવું હોય તો દહીં દૂધ વાપરે, તો દહીં દૂધ થઈને વાપરે તો એ મિશ્ર ભાષા છે. હા, અને વ્યવહાર ભાષા, વ્યવહારમાં બોલાતી ચલાતી ભાષાઓ, એ બધી વ્યવહાર ભાષાઓ છે. બરાબર. તો 4 મનના 4 વચનના આ સમજાઈ ગયા ને? જી સ્વામી. કે કોઈને બાકી છે, કોઈને નહીં સમજાણું, કોઈને અઘરું લાગ્યું? હેતલ, હેતલ છે કે નહીં આજે? છે. હા, સમજાઈ ગયા? યોગ, મનોયોગ, વચન યોગ અને કાય યોગ સમજાણા? સ્વામી એક સવાલ પૂછું? હા, પૂછો પૂછો. અત્યારે એક નહીં 100 સવાલ પૂછો, પણ વિષય ક્લિયર થઈ જવો જોઈએ. કોઈને પણ વિષયની બાબતમાં શંકા રહેવી જોઈએ નહીં. હા, બોલો. આ હમણાં મન વચન કાયા ત્રણેયનું છે ને, તો હા, કાયાથી પણ આપણે કાંઈક એવી રીતે ફેસ ઉપર આપણા ભાવ દેખાઈ આવે? એક મિનિટ, એક મિનિટ, મને સમજાતું નથી. હા, બોલો તો. મન વચન થી તો આપણે બોલતા હોઈએ, કહી દઈએ, પણ કાયાથી બી આપણા ભાવ દેખાઈ આવે. કાયાથી ભાવ દેખાય આવે, પ્લસ કાયા આપણા હાથ પગ હાલતા હોય, આપણી આંખો ચાલતી હોય, આપણો શ્વાસોશ્વાસ ચાલતો હોય, આપણા મોઢાના હાવભાવ ચાલતા હોય, આખા શરીરની મુવમેન્ટ તો ચાલુ જ છે. આપણે વિચારવાનું કામ કરીએ કે બોલવાનું કામ કરીએ, હા ને, તો આપણો કાયયોગ તો ચાલવાનો છે. કાયયોગ વગર વચન યોગ પણ વપરાશમાં ન આવે અને મનોયોગ પણ વપરાશમાં ન આવે. મનને વાપરવા માટે મસ્તિષ્ક છે, તો મસ્તિષ્ક છે એ કાયા જ છે. બોલવા માટે જીભ છે, કંઠ છે, તાળવું છે, તો એ પણ શરીરનો જ અવયવ છે. એટલે કાયયોગ વગર ન વચન વાપરી શકાય કે કાયયોગ વગર ન મનોયોગ વાપરી શકાય. કાયયોગ છે એ ન્યુટ્રલ છે, બધામાં જોઈએ. અને એ ઉપરાંતમાં શરીરની પ્રવૃત્તિઓ થાય, શ્વાસોશ્વાસ ચાલતો હોય, નાડીઓ ચાલતી હોય, લોહીના ધબકારા વહેતા હોય, તો આ બધું કાયયોગ જ છે ને. લોહી પણ શરીર છે, 7 ધાતુ. બરાબર સમજાઈ ગયું બધાને? જી જી સ્વામી. સ્વામી. અને જે હવે આપણે બધા કાયયોગમાં જઈએ છીએ. હા, મનોયોગ હમ. વચન યોગ ક્લિયર થઈ ગયા ને? જી સ્વામી. જી સ્વામી. હા, હવે કાયયોગ છે. બરાબર. તો કાય એટલે શરીર. શરીર કેટલા છે? 5. 5 શરીર છે. બરાબર. હવે 5 શરીરમાંથી જવાબદારી પૂર્વક કામ કરનારા કેટલા? 3. જવાબદારી પૂર્વક કામ કરનારા કેટલા? કાર્બન અને 4 તો કે સ્વામી. 4. 5 માંથી 4 શરીર જવાબદારીથી કામ કરનારા છે.
અને એક શરીર જોબ વર્ક કરે છે. તેજસ એ શરીર. તેજસ યસ, વેરી ગુડ. તેજસ શરીર છે એ જોબ કરે છે. એ માલિક બનીને કોઈ કામ કરતું નથી. એનું કામ છે પાચન કરવાનું. તો રો મટીરિયલ આવે પછી જે કામ છે, એટલે પોતાનું કોઈ સ્વતંત્ર કામ નથી. આ એને કામ આપે તો કામ કરે. જ્યારે કર્મણ શરીર પોતાનું સ્વતંત્ર ઉત્પાદન કરે છે, ઔદારિક શરીર પોતાનું સ્વતંત્ર ઉત્પાદન કરે છે, વૈક્રિય શરીર પોતાનું સ્વતંત્ર ઉત્પાદન કરે છે. બરાબર ને? તો એ બધા પોતપોતાના માલિક છે. હા, એટલે એના યોગો છે. જ્યારે તેજસ શરીર છે એ જોબ વર્ક કરે છે, એટલે એનું પોતાનું સ્વતંત્ર કોઈ યોગ નથી. એ જે પણ કામ કરશે એ અંડરમાં, ઔદારિક શરીર વાળા હશે તો ઔદારિકની સાથે રહીને કામ કરશે, વૈક્રિય હશે તો વૈક્રિયની સાથે રહીને કામ કરશે, આહારક હશે તો આહારકની સાથે કામ લઈને કરશે, અને કર્મણ હશે તો કર્મણની સાથે રહીને કામ કરશે. હા, તો શરીર 5 છે, પણ કામ કરનારા સ્વતંત્ર રીતે માલિકપણે જવાબદારી પૂર્વક કામ કરનારા 4 શરીર છે. કયા કયા 4 શરીર? તો કે ઔદારિક, ઔદારિક, વૈક્રિય, વૈક્રિય, ક્રામક. આહારક અને કર્મણ. આ 4 શરીર. બરાબર? તો 4 શરીરના 4 યોગ થયા. જી સ્વામી. જી સર. અને ઘણીવાર એવું થાય કે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય ત્યારે વચ્ચે મિશ્ર અવસ્થા હોય, 2 શરીર ભેગા મળીને કામ કરતું હોય. તો જ્યારે જ્યારે 2 શરીર ભેગા મળીને કામ કરે ત્યારે મિશ્ર કાય યોગ. હા, તો 2 શરીર ભેગા થઈ શકે તો કયા 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 શરીર કોમ્બિનેશનમાં થઈ શકે? તો કે ભેગા થઈને કામ કરી શકે એવા કેટલા શરીર? તો કે 3 શરીર. કા ઔદારિક કર્મણ, કા ઔદારિક વૈક્રિય, અને કા ઔદારિક આહારક, અને કા વૈક્રિય કર્મ અને વૈક્રિય ને વૈક્રિય. બસ આ જ જોડાણ છે. આના સિવાય કોઈ જોડાણ નથી. ઔદારિક વૈક્રિય. ઔદારિક વૈક્રિય, હા. ઔદારિક આહારક, ઔદારિક કર્મણ, વૈક્રિય કર્મણ, વૈક્રિય વૈક્રિય. બસ આટલા જ જોડાણ છે, આટલી જ ફોર્મ્યુલા છે. વૈક્રિય વૈક્રિય કેવી રીતે? જન્મનું શરીર અને નવું શરીર, ભવધારણીય શરીર અને ઉત્તર વૈક્રિય શરીર. હા, ઓકે. જી સ્વામી. કયો જોઈ? સિમ્પલ હા, થઈ ગયું. બરાબર. હા, હવે આ બધી ચીજો આપણે કાયયોગ કર્યા કે ભાઈ ઔદારિક કાયયોગ. તો ઔદારિક કાયયોગની શરૂઆત ક્યારથી થાય? કે સ્વતંત્રપણે ઔદારિક શરીર ક્યારે કામ કરે? આપણે છોકરો ભણી ગણીને તૈયાર થાય તો થોડોક વખત એ સર્વિસ કરે, જોબ કરે, અનુભવ મેળવે, કોઈના હાથ નીચે થાય, પછી પોતે સ્વતંત્ર પોતાનો ધંધો શરૂ કરે. એમ કર્મણ અને ઔદારિક બે ભેગા મળીને કામ કરતા હોય, પછી ઔદારિક સ્વતંત્રપણે પોતાની દુકાન ચલાવે. તો ઔદારિક શરીર સ્વતંત્ર ક્યારે બને? પૂરો પર્યાપ્ત થઈ જાય પછી. પર્યાપ્ત. નહીં, શરીર પર્યાપ્તિ બાંધ્યા પછી તરત. હા. આહાર પર્યાપ્તિ અને બીજી શરીર પર્યાપ્તિ. શરીર પર્યાપ્તિ બંધાયા પછી ઔદારિક શરીર પોતાની મેળે સ્વતંત્ર કામ કરે. આહાર પર્યાપ્તિ બાંધે ત્યારે એની પાસે કર્મણકાય યોગ હોય. આહાર પર્યાપ્તિ બાંધ્યા પછી શરીર પર્યાપ્તિ બાંધવાની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે મિશ્ર કાય યોગ હોય. અને પર્યાપ્તિ બંધાઈ ગઈ શરીર પર્યાપ્તિ પછી જે પણ કામ કરે જીવન પર્યંત, એ સ્વતંત્ર ઔદારિક કે વૈક્રિય શરીરનું કામ હોય. વૈક્રિયમાં પણ હા, વૈક્રિયમાં પણ એવી રીતે. હા, વૈક્રિય નારકી દેવતાનું વૈક્રિય પણ એવી જ રીતે હા. કે કર્મણ શરીરથી આહાર પર્યાપ્તિ પૂરી કરે, હા. પછી શરીર પર્યાપ્તિ બાંધવાની પ્રક્રિયા અને શરીર પર્યાપ્તિની સાથે સાથે બાકીની શેષ પર્યાપ્તિઓ પણ બાંધવાની પ્રક્રિયા અંત મુહૂર્ત સુધીનું કામ ચાલે છે, તરત નથી બંધાઈ જતી. તો હા. અંત મુહૂર્ત સુધી જે પ્રવૃત્તિઓ થાય છે એ બધી વૈક્રિય મિશ્ર કાયયોગ, એ કર્મણ શરીરની સાથે રહીને કામ કરે છે. હા. હા, પછી શરીર પર્યાપ્તિ બંધાઈ ગઈ, હા. પછી આગળ જેટલું પણ કામ કરશે પર્યાપ્તિ બધી પૂરી કરવાનું કામ તે જીવન પર્યંત સુધી હા. એ જે વૈક્રિય શરીર સ્વતંત્રપણે કામ કરશે એ વૈક્રિય કાયયોગ. ઓકે. હા. હા. સમજ્યા ને?
હા એટલે ઔદારિક વૈક્રિય આદિ શરીર સ્વતંત્ર ક્યારે થાય? તો કે નંબર 1, શરીર પર્યાપ્તિ બાંધ્યા પછી. આ જન્મના શરીર માટેનો આ નિયમ છે કે શરીર પર્યાપ્તિ બંધાયા પછી સ્વતંત્ર શરીર કામ કરે. હા, આ વ્યાખ્યા ધ્યાન રાખી લેવાની કે જે જન્મનું શરીર છે, જન્મના 2 જ શરીર હોય, ઔદારિક અને વૈક્રિય. તેજસ કાર્બન તો કોમન છે, એ બધાને હોવાના છે. જન્મથી નવું શરીર મળે, કા ઔદારિક અને કા વૈક્રિય, 2 માંથી એક. બરાબર. તો એનો સ્વતંત્ર યોગ ક્યારે શરૂ થાય? તો કે શરીર પર્યાપ્તિ બંધાયા પછી. શરીર પર્યાપ્તિ બંધાયા પછી શરીર સ્વતંત્રપણે પોતાની જવાબદારીથી કામ કરે છે. નંબર 2 કે જે લોકો એક શરીરમાંથી બીજું શરીર લબ્ધિ દ્વારા બનાવે છે, વૈક્રિય માંથી નવું વૈક્રિય, અથવા તો ઔદારિક માંથી વૈક્રિય, અથવા તો ઔદારિક માંથી આહારક. તો જ્યારે એ નવું શરીર બનાવે, તો બનાવતી વખતે મિશ્ર કાયયોગ હોય, પણ બની ગયા પછી, નવું શરીર બની ગયા પછી, અથવા તો નવા શરીરમાંથી જૂના શરીરમાં પૂર્ણપણે આવી ગયા પછી સ્વતંત્ર રૂપે એ શરીર કામ કરે ત્યારે કાયયોગ હોય. સમજાણું? 2 વાત. આટલું બધું બંધાઈ ગયા પછી શરીર પર્યાપ્તિ પૂરી થાય. આહાર પર્યાપ્તિ બાંધે ત્યારે કાર્બન કાયયોગ. આહાર પર્યાપ્તિ પછી શરીર પર્યાપ્તિ થી લઈને આ બધી જ પર્યાપ્તિ બાંધવાનું કામ કરે. જ્યાં સુધી પૂરેપૂરી બંધાઈ ન જાય ત્યાં સુધી મિશ્ર કાયયોગ. અને આ બંધાઈ ગઈ શરીર પર્યાપ્તિ, એટલે હવે એ શરીર સ્વતંત્ર થયું. હવે ત્યાર પછી એ બધી પર્યાપ્તિ પૂરી કરવાનું કામ કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ શરીર દ્વારા જે પણ કામ કરશે એને કાયયોગ કહેવામાં આવે. ઔદારિક હશે તો ઔદારિક કાયયોગ, ને વૈક્રિય હશે તો વૈક્રિય કાયયોગ. બરાબર. તો આ નંબર 1. નંબર 2 કે જ્યારે એક શરીરમાંથી બીજું શરીર લબ્ધિ દ્વારા બનાવાતું હોય ત્યારે શું થાય? તો કે જન્મનું શરીર, ઉત્તર વૈક્રિય શરીર. બરાબર. તો જન્મના શરીરમાં સ્વતંત્ર કાયયોગ છે. જન્મના શરીરમાંથી જ્યારે નવું શરીર બનાવી રહ્યો છે, ઇન બિટવીન જે પ્રક્રિયા છે એ મિશ્ર કાયયોગ. પણ ઉત્તર વૈક્રિય રૂપ બની ગયું છે તો એ કાયયોગ. અને એમાંથી ફરી પાછા એ મૂળ શરીરમાં આવી ન જાય. તો વચ્ચેની માં મિશ્ર કાયયોગ અને શરીરમાં આવી ગયા એટલે કાયયોગ. તો કાયયોગ ને માટે 2 વાત થઈ. એક, શરીર પર્યાપ્તિ બંધાયા પછી, અને નંબર 2 કે લબ્ધિ દ્વારા એક શરીરમાંથી બીજું શરીર બની ગયા પછી એ શરીર દ્વારા જે કામ થાય. અને નવા શરીરમાંથી ફરી પાછા મૂળ શરીરમાં આવી ગયા પછી જે કામ કરે એ બધા જ કાયયોગ કહેવાય. જે શરીર બની ગયું એનો કાયયોગ ગણવાનો. સમજાણું? અને જે કાયયોગ બનાવી રહ્યા છે એની પહેલા એનો મિશ્ર કાયયોગ હોય. ઔદારિક શરીર છે ને વૈક્રિય બનાવી રહ્યા છે તો મિશ્રણ વૈક્રિય થશે. તો વૈક્રિય શરીર બનાવતા પહેલા કયો મિશ્ર કાયયોગ હોય? ઔદારિક. કયું શરીર મિશ્રણ થયું? વૈક્રિય બનાવતા વૈક્રિય મિશ્ર થયું. હા, ઔદારિક શરીર તો હતું જ, એમાં વૈક્રિય મિશ્રણ થયું. તો કયો મિશ્ર કાયયોગ? વૈક્રિય મિશ્ર. વૈક્રિય મિશ્ર કાયયોગ. બરાબર. વૈક્રિય શરીર છે અને એને ઔદારિક બનાવવું છે તો મિશ્ર કોણ થશે? ઔદારિક. ઔદારિક. બસ આવી નાની નાની જ બાબતો છે યોગમાં. બસ ઈ ધ્યાનમાં આવી ગઈ તો તમે ક્યાંય ગોટો નહીં કરો.
કાયયોગ તમને બરાબર સમજાઈ ગયો કે કાયયોગ કેટલી જગ્યાએ હોય? તો કાયયોગ શરીર પર્યાપ્તિ બંધાયા પછી જીવન પર્યંત. અને નંબર 2 કે લબ્ધિથી બનાવતો જે પણ કાયયોગ હોય તો લબ્ધિ દ્વારા શરીર પૂરેપૂરું બની ગયા પછી એ લબ્ધિ શરીર દ્વારા જે પણ ક્રિયા કરે અને ફરી પાછો એ મૂળ શરીરમાં આવી ગયા પછી મૂળ શરીરથી જીવન પર્યંત જે ક્રિયા કરે આ બધો જ કાયયોગ કહેવાય. પછી કયો કાયયોગ? તો કે કયું શરીર બનાવ્યું છે એ કાયયોગ. હા, લબ્ધિથી એને વૈક્રિય શરીર બનાવ્યું છે તો વૈક્રિય કાયયોગ. લબ્ધિથી એને આહારક શરીર બનાવ્યું છે તો આહારક કાયયોગ. વૈક્રિય અને આહારક માંથી પાછો મૂળ ઔદારિકમાં આવી ગયો તો ઔદારિક કાયયોગ. સ્વામી, આ મિશ્ર કાયો ઘડી ઘડી એ કરી શકે કે એક જ વખત જીવનમાં કરી શકે? ના ના, કરી શકે, કરી શકે. હા, અચ્છા, આહારક શરીરની મર્યાદા છે, બાકી વૈક્રિય શરીર કરી શકે. અચ્છા. આહારક શરીર વારે ઘડીએ ન કરી શકે. તો દેવતા ને સમજાય નારકી ને તો હોય જ નહીં ને આહારક શરીર. હા, નારકી અને દેવતા ને આહારક શરીર ના ના હોય. ના 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 ના, નારકીને તો ઔદારિક ન હોય, વૈક્રિય જ હોય. અચ્છા, ખાલી એક હોય. હા, નારકી દેવતાને વૈક્રિય જ હોય, બાકી તેજસ કાર્બન તો કોમન શરીર છે, હા, અનાદિકાળી. એ તો એ બધાની સાથે હોય જ, જ્યાં જાય ત્યાં. બરાબર. બરાબર, હમ. સમજાઈ ગયું એકદમ બધાને? કાયયોગ, હા હા, સ્વામી. અને મિશ્ર કાયયોગ બે શરીર ભેગા મળીને કામ કરે તો બે શરીરમાં કયા કયા શરીર? તો કે કાર્મણ અને ઔદારિક. હા. ઔદારિક અને કાર્મણ નહીં, કાર્મણ અને ઔદારિક. કાર્મણ શરીર હોય જ કાર્બન તો અને હોય જ. ઔદારિક મિશ્રણ થાય. હા. કાર્મણ શરીર સાથે બે જ શરીરનું મિશ્રણ થાય. મગજમાં લખી નાખો, કાર્મણ શરીર સાથે બે જ શરીરનું મિશ્રણ થાય. કા કાર્મણ અને ઔદારિક નું મિશ્રણ અને કા કાર્મણ અને વૈક્રિય નું મિશ્રણ. આહારક સાથે કાર્મણ નું મિશ્રણ થાય નહીં. વૈક્રિય, આ બેનું જ મિશ્રણ થાય. અને આ મિશ્રણ અપર્યાપ્ત અવસ્થામાં જ થાય. નારકી દેવતાને કાર્મણ વૈક્રિય નું મિશ્રણ થાય અને મનુષ્ય તિર્યંશ ને કાર્મણ ઔદારિક નું મિશ્રણ થાય. જી સ્વામી. હા, અને મિશ્ર થી શું પ્રવૃત્તિ કરે? તો કે શરીર પર્યાપ્તિ પૂરી કરવાથી લઈને શેષ પર્યાપ્તિઓ શરીર પર્યાપ્તિ સુધી આગળ વધારવાનું કામ. એ બધું જ કામ મિશ્ર કાયયોગ કરે છે. શરીર પર્યાપ્તિ બંધાઈ ગઈ પછી જે શરીર બંધાણું ઈ કાયયોગ. નારકી દેવતાનું વૈક્રિય શરીર બંધાઈ ગયું તો વૈક્રિય કાયયોગ. મનુષ્ય તિર્યંશ ઔદારિક શરીર બંધાઈ ગયું તો ઔદારિક કાયયોગ. આમ એક ને એક બે જેવું ગણિત છે. યોગ છે ને મેથેમેટિક્સ જેવા છે. એનો આગળ પાછળ ગૂંચવાડો નથી. આમ હોય તો આમ જ હોય, આમ હોય તો આમ જ હોય. એનું ફિક્સ ગણિત છે. હા જી. આપણા મગજમાં એ ધારણા બેસવી જોઈએ કે કોણ મિશ્રણ થયું અને મિશ્રણ થઈને કયું શરીર બન્યું. બસ આટલી જ વાત યાદ રાખવાની. કયું શરીર હતું, કયું શરીર બનાવી રહ્યા છો, એટલે કયું શરીર બનાવી રહ્યા છો, કયું શરીર બની ગયું. બસ. કાર્બન પેલા લેવાનું, પછી આ ઔદારિક ને વૈક્રિય નહીં લેવાનું. જો હંમેશા યાદ રાખવાનું, તમને એક સીધું કઉ છું, કાર્બન પ્લસ ઔદારિક. તો જે પહેલું લખાણ થાય ને, પહેલું ડિજિટ નું ઈ લખાણ ઈ યોગ છે અને આ મિશ્રણ થયો છે. કાર્બન કોઈનામાં મિશ્રિત થતું નથી. કાર્બન કાંઈ યોગ તો છે જ. જ્યાં સુધી આ બધા શરીરો સાઈડમાં કામ કરનારા છે ત્યાં સુધી કાર્બન શરીર મૌન છે, ચૂપ છે. જેવા આ બધા નીકળી જશે તો કાર્બન શરીર પોતે કામ કરવા માટે ઉભો છે. સમજાણું? એટલે કાર્બન શરીર કોઈની સાથે મિશ્રણ થવા જતું નથી. કાર્બન શરીર બધાની પાસે છે ને છે જ. અને કાર્બન માં તેજસ છે ને છે. હા હા, એટલે તેજસ ને તો આપણે વિચારવાનું નથી. જોબ વર્ક કરે છે ને આપણે એક બાજુ રાખી દઈએ. હા, યોગમાં એને ક્યાંય ક્લાસ નહીં આપીએ આપણે. તો કાર્બન શરીર તો છે, એમાં મિશ્રણ થશે તો ઔદારિક થશે. હા,
એટલે કાર્બન શરીર સાથે બે શરીરનું મિશ્રણ થાય. કાર્બન પ્લસ ઔદારિક અને કાર્બન પ્લસ વૈક્રિય. આ બંને મિશ્રણ અપર્યાપ્ત અવસ્થામાં થાય. આ નોંધી રાખો, આ તમારા માટે ધારણા છે. કાર્બનનું બે સાથે મિશ્રણ થાય. જ્ઞાતિ દેવતા હોય તો વૈક્રિય સાથે મિશ્રણ થાય ને મનુષ્ય તિર્યક હોય તો ઔદારિક સાથે મિશ્રણ થાય. હવે કાર્બન અને ઔદારિક આ બંને મિશ્રણ થશે તો કયો કાયોગ બનશે? ઔદારિક કાર. મિશ્રકાયોગ. ઔદારિક. મિશ્રકાયોગ. યસ, વેરી ગુડ. અને કાર્બન ની સાથે વૈક્રિય મિક્સ થશે તો કયો યોગ બનશે? વૈક્રિય વૈક્રિય મિશ્રકાયોગ. યસ, વેરી ગુડ. અને આ બંને યોગ અપર્યાપ્ત અવસ્થામાં હોય. કાર્બન પ્લસ ઔદારિક પર્યાપ્તતામાં ખાલી કેવડી સમુદ્ઘાત હોય ત્યારે જ હોય, નહીતર ન હોય કોઈને પણ. આ ત્રણ ધારણા આના વિશે લખવાની તમારે. ત્રીજી કઈ કીધી? ત્યારે એક પૂછ્યું તો ત્યારે ત્રીજી? જે માના ગર્ભમાં આવે ત્યારે કાર્બન હોય. માના ગર્ભમાં જેવો ઉત્પન્ન થાય ને ત્યારે એની પાસે કાર્બન હોય, ઉત્પન્ન થતો હોય ત્યારે. હા. એ કાર્બન દ્વારા શું કરે તો કે પેલો ઓજ આહાર કરીને ઈ આહાર પર્યાપ્તિ બાંધે. અચ્છા. પછી શરીર બનાવશે. હવે ઓજ આહાર લીધો અને આહાર પર્યાપ્તિ બાંધી, પણ ઓજ આહાર એને કોનો લીધો? કયા શરીરનો લીધો? ઔદારિક નો લીધો તો ઔદારિક. માતાના ગર્ભનો જ લીધો તો એ ઔદારિક જ છે ને, માતાનું ગર્ભ. હા. ઔદારિક મિશ્રણ થયું. હા. હા. આહાર પર્યાપ્તિ તો બંધાઈ ગઈ એની હા. કાર્બન કાયોગથી. હા. પછી બંને શરીર મિશ્રણ થયા ઓજ આહારથી. હા. હવે એ બંને મિશ્રણ થઈને શું કામ કરશે તો કે શરીર પર્યાપ્તિ પૂરી કરશે. એની સાથે સાથે ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, મન પર્યાપ્તિ, આ બધી જ પર્યાપ્તિઓ સાથે સાથે આગળ વધે છે ને. હા. સમજાયું તમને? તમે એક સાથે તપેલા રાખ્યા હોય તો આ તપેલામાં પડે, 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 તો 5 તપેલામાં તમે જે પણ નાખો તો સમય જાય કે ન જાય? જાય. હા. હા, તો અંતમુહૂર્ત લાગે તો એ અંતમુહૂર્ત સુધી કયો યોગ હોય તો કે મિશ્રકાય યોગ હોય. શરીર પર્યાપ્તિ બંધાઈ ગઈ ત્યાર પછી જેની સાથે થયો એ પછી તો કાય. આહારક જ શરીર ઔદારિક થઈ ગયું. નહીં, શરીર પર્યાપ્તિ બંધાઈ ગઈ પછી હવે ઔદારિક શરીર બંધાઈ ગઈ પછી ઔદારિક કાય યોગ. હા, વૈક્રિય શરીર પર્યાપ્તિ બંધાઈ ગઈ તો પછી વૈક્રિય કાય યોગ. સીધી વાત. હા. બેસી ગયું મગજમાં? તમે ત્રીજું જે કીધું ને કેવડી સમુદ્ઘાત અને કરે ત્યારે ત્રીજું કાર્બન પ્લસ ઔદારિક આ બંને યોગ અપર્યાપ્તતામાં જ હોય. હા. 99.99%. ખાલી 0.1% કેવડી સમુદ્ઘાત કરતા હોય ત્યારે પર્યાપ્ત અવસ્થાની અંદર કાર્બન અને ઔદારિક નું મિશ્રણ હોય. અચ્છા. શરીર પર્યાપ્તિ પેલા જ આ બે હોય, પણ શરીર પર્યાપ્તતા પછી પણ ફક્ત કેવડી સમુદ્ઘાત કરે ત્યારે હોય. ત્યારે જ હોય, બાકી કોઈને જ ન હોય. ક્યાંય જ કરતા ક્યાંય જ ન હોય. અપર્યાપ્ત આ અવસ્થામાં હોય. 3 વસ્તુ તમારે જડબે સલાક મગજમાં બેસાડી દેવાય. જી સ્વામી, આજે બેસી ગઈ. સમજાઈ ગયું? તો કાર્બન ની સાથે આ બે શરીર નું જ જોડાણ થઈ શકે, ત્રીજા કોઈ પણ શરીર નું જોડાણ ન. જી સ્વામી. પછી ઔદારિક સાથે કોનું જોડાણ થશે? તો કે ઔદારિક સાથે વૈક્રિયનું અને ઔદારિક સાથે આહારક નું જોડાણ થશે. આ બે નું જોડાણ થશે. અને આ લબ્ધિ થી થાય એટલે પર્યાપ્તતામાં જ હોય. અચ્છા. તો સ્વામી ગર્ભમાં પણ અંતમુહૂર્તમાં જ શરીર બનાવી લે આખું? હા, શરીર પર્યાપ્તિ બાંધે એટલે શરીર બંધાવાની શરૂઆત થઈ જાય. અચ્છા, એટલે એ બી અંતમુહૂર્તમાં થઈ જાય. હા, શરીર પછી શરીર પર્યાપ્તિ બંધાય ને પછી સમયે સમયે એના શરીરની 7 ધાતુ બનતી જાય ને ગોઠવાતી જાય.
અચ્છા ઓકે. હા, ત્યાં સુધી 7 ધાતુ ન બને. હમ શરીર પર્યાપ્તિ થી જ 7 ધાતુ બને. જી એટલે આ બધી ફિક્સ વાતો છે કે ઔદારિક નું મિશ્રણ કોની, એટલે ઔદારિક ની સાથે કોનું કોનું મિશ્રણ થાય, તો કે વૈક્રિય અને આહારક. વૈતરી અને કાંડ. પછી વૈક્રિય સાથે કોનું મિશ્રણ થાય, તો કે વૈક્રિય પ્લસ વૈતરી. ઔદારિક અને વૈક્રિય પ્લસ વૈક્રિય, આ બે જ જોડાણ થાય. હમ એટલે આ પણ ગણિતના સિદ્ધાંતના જેવું જ થયું ને સ્વામી. સીધું ગણિત જ, આ મેથેમેટિક્સ છે. પછી આહારક શરીર સાથે કોનું જોડાણ થાય, તો કે આહારક સાથે ઔદારિક નું થાય. બસ. પછી આહારક તેજસ શરીર સાથે કોઈનું જોડાણ થતું નથી. તેજસ શરીર સાથે કોઈનું પણ જોડાણ નથી. એટલે આ ઔદારિક સાથે આહારક નું થાય અને આહારક સાથે ઔદારિક નું પણ થાય. હમ એટલે સમજાય ગયું કે કર્મ, આ બધા શરીર છે તો એની સાથે કયા કયા શરીર જોડાઈ શકે? કાર્મણ શરીર છે તેની સાથે ઔદારિક પણ જોડાઈ શકે, વૈક્રિય પણ જોડાઈ શકે. પછી ઔદારિક શરીર છે તેની સાથે વૈક્રિય પણ જોડાઈ શકે ને આહારક પણ જોડાઈ શકે. વૈક્રિય શરીર છે તેની સાથે કોણ જોડાઈ શકે, તો કે ઔદારિક પણ જોડાઈ શકે ને વૈક્રિય પણ જોડાઈ શકે. આહારક છે તેની સાથે કોણ જોડાઈ શકે, તો કે ઔદારિક જોડાઈ શકે. તેજસ સાથે તો કે કોઈ નહીં. સમજાઈ ગયું? તો જી સર. મિશ્રક કાળ યોગની આટલી જ ફોર્મ્યુલા થઈ. સાત હા. સાત થયા સ્વામી. 7 શરીર બને મિશ્ર કાય યોગમાં. હમ બરાબર છે. જી સ્વામી. હવે એ મને કહો તમે આના ઉપરથી, હા, કે ઔદારિક પ્લસ વૈક્રિય આ મિશ્રણ ક્યારે થાય? ત્યારે લબ્ધિક હા, ત્યારે એને કઈ વૈક્રિય શરીર બનાવે ત્યારે. ઔદારિક શરીર છે અને લબ્ધિ. વૈક્રિય મિશ્રણ થાય ક્યારે? લબ્ધિથી. ત્યારે એને લબ્ધિથી ખરું, પણ ક્યારે થાય? વાયુ જ્યારે કઈ વૈક્રિય શરીર બનાવે. ક્ષેત્ર જવું હોય ત્યારે. જ્યારે વૈક્રિય શરીર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરે ત્યારે. ઓહ. ઔદારિક સાથે વૈક્રિય શરીર પોતાનું વૈક્રિય લબ્ધિની શરૂઆત કરે ત્યારે વૈક્રિય પૂતગલોનું મિશ્રણ થાય. ઔદારિક અને આહારક નું મિશ્રણ ક્યારે થાય? જ્યારે આહારક શરીર આહારક શરીર બનાવે પ્રક્રિયા ચાલુ હા, તો કે થાય. 14 પૂર્વધારી આહારક શરીર બનાવવાની શરૂઆત કરે ત્યારે. બરાબર. પછી વૈક્રિય છે અને ઔદારિક, તો વૈક્રિય છે અને ઔદારિક નું મિશ્રણ ક્યારે થાય? ઔદારિક શરીર બનાવવા કરે ત્યારે. તો કે વૈક્રિય માંથી મૂળ ઔદારિક શરીરમાં આવતી વખતે. ઔદારિક શરીર ભવધારણીય મૂળ શરીર છે. વૈક્રિય છે ઉત્તર વૈક્રિય લબ્ધિનું છે. તો લબ્ધિ માંથી વળી પાછા મૂળ શરીરમાં આવે ત્યારે વૈક્રિય પ્લસ ઔદારિક હોય. પછી વૈક્રિય પ્લસ વૈક્રિય ક્યારે હોય, તો કે 2 રીતે હોય. જૂનામાંથી નવું બનાવે ને નવામાંથી પાછળ જૂનામાં આવે. 2 રીતે વૈક્રિય પ્લસ વૈક્રિય થાય. હા, જન્મનું શરીર છે વૈક્રિય, એને ભવધારણીય શરીર કહેવાય. અને સ્વામી લબ્ધિથી બનાવે એને ઉત્તર વૈક્રિય કહેવાય. તો એમાં 2 મિશ્રણ થાય કે ભવધારણીય પ્લસ ઉત્તર વૈક્રિય અને ઉત્તર વૈક્રિય પ્લસ ભવધારણીય. આ બંનેમાં સ્વામી વૈક્રિય પ્લસ વૈક્રિય હોય. આ એક વખત હજી કહેજો ને, વૈક્રિય પ્લસ ઔદારિક ક્યારે થાય? વૈક્રિય પ્લસ ઔદારિક, વૈક્રિય શરીરમાંથી મૂળ શરીર ઔદારિક શરીરમાં આવવાની પ્રક્રિયા. અચ્છા, એટલે જે ઔદારિક પ્લસ વૈક્રિય મિશ્ર શરીર થઈ ગયું પછી પાછું જયારે આવે ત્યારે. હા. સ્વામી નીકળી ગયા? ના ના, કઈ કામ કરવા.
સમજાણું? સ્વામી એટલે વૈક્રિય અવના- શરીરમાંથી જ્યારે ફરી પાછા મૂળ ઔદારિક શરીરમાં જવાની પ્રક્રિયા કરે એ સમયે વૈક્રિય પ્લસ ઔદારિક હોય. હા એટલે જયારે ઔદારિક માંથી વૈક્રિય બનાવ્યું તો જ થાય ને વૈક્રિય માંથી ઔદારિક. હા તો ઈ જ વાત છે ને કે ઔદારિક શરીર વાળાએ વૈક્રિય બનાવ્યું, ઈ ઔદારિક પ્લસ વૈક્રિય થયું, પછી વૈક્રિય શરીર બની ગયું, પછી વૈક્રિય માંથી ફરી પાછો ઔદારિક માં આવી રહ્યો છે ત્યારે વૈક્રિય પ્લસ ઔદારિક છે. જી સ્વામી જઈ ગયો હવે. બરાબર? હમ સમજાણું? જી સ્વામી જી આજે સ્વામી. હા. હવે વૈક્રિય પ્લસ ઔદારિક ક્યારે હોય તો કે વૈક્રિય માંથી જયારે ઔદારિક માં આવવાની પ્રક્રિયા કરે ત્યારે વૈક્રિય પ્લસ ઔદારિક હોય. વૈક્રિય પ્લસ વૈક્રિય ક્યારે હોય તો કે ભવધારણીય માંથી ઉત્તર વૈક્રિય કરે અથવા તો ઉત્તર વૈક્રિય માંથી ભવધારણીય કરે ત્યારે વૈક્રિય પ્લસ વૈક્રિય હોય. પછી આહારક પ્લસ ઔદારિક ક્યારે હોય તો કે 14 પૂર્વધારી મુનિરાજ આહારક શરીર માંથી ફરી પાછો મૂળ ઔદારિક શરીરમાં આવવાની પ્રક્રિયા કરે. સિમંદર સ્વામી આગળ કે કોઈ પણ તીર્થંકર આગળ જઈ આવ્યા અને હવે મૂળ શરીરમાં આવવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે એના આહારક પ્લસ ઔદારિક હોય. જી સ્વામી તમને તકલીફ આપી પણ અમને ઘણું સમજાણું આજે સરખી રીતે. હંમેશા નવું જ્ઞાન પેલા સમજો ને ત્યારે અવગ્રહ જ હોય. બીજી વાર ત્રીજી વાર કરો એટલે અવગ્રહ માંથી ઈહા થાય, અવાય થાય, ધારણા થાય. એટલે અમે લોકો એમ ચોક્કસ તમે કહીએ બતાવો અમને તો. અમે તો હા બોલતા નથી એટલે સમજાય કે બરાબર બધાને? સ્વામી સ્વામી અમારા જેવા તો ઔદારિક માં જ રહેશે ને? હા, તમારા જેવા તો અમે ઔદારિક માં જ બેઠા છે. આપણે ક્યાં બીજું શરીર બનાવીએ છીએ. સ્વામી મને એક આગળનો એક ક્વેશ્ચન પૂછવો છે, પૂછું? પૂછો પૂછો. આપણે તમે ભવ્યાંશ કીધું ચોથા મને બોલ વારી આપજો. ઇન્દ્રિય 5 હા એમાં તમે કીધું કે એકેન્દ્રિય 8 વિષયને ઓળખે, તો એ કયા એકેન્દ્રિય 8 વિષયને ઓળખે? બે સ્પર્શના 8 વિષય, સ્પર્શના 8 વિષય. ગરમ છે કે ઠંડો છે, હલકો છે કે ભારે છે, સુવાળો છે કે ખરબચડો છે, લીસો છે કે લુખ્ખો છે, અરે શું કેવાય ચીકણો છે કે લુખ્ખો છે, આ 8 સ્પર્શ ઓળખવાનું કામ આ 8 સ્પર્શને ઓળખી શકે એકેન્દ્રિય, કેમ કે એની પાસે એક સ્પર્શેન્દ્રિય જ હોય એટલા માટે. બે ઇન્દ્રિય હા? 8 પ્લસ 5 8 પ્લસ 5 હા ઈ 13 વિષયને ઓળખી શકે. ઈ બે કયા? ઇન્દ્રિય 8 પ્લસ 5 પ્લસ 2. હા તો સ્વામી એ ન સમજાણા બધાય એટલે સ્વાદ ને 5 સ્વાદ. સમજાવું. એકેન્દ્રિય ને કઈ ઇન્દ્રિય હોય? સ્પર્શેન્દ્રિય. તો સ્પર્શેન્દ્રિયના કેટલા વિષય? 8. બરાબર. તો જે એકેન્દ્રિય જીવ છે એની પાસે સ્પર્શેન્દ્રિય છે તો એ કેટલા ઓળખી શકશે? 8 વિશે ઓળખી શકે. હા એની પાસે એક સ્પર્શેન્દ્રિય છે તો સ્પર્શેન્દ્રિયના ઈ 8 વિષયને ઓળખશે. પછી બે ઇન્દ્રિય પાસે 2 ઇન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય. તો સ્પર્શેન્દ્રિયના 8 અને રસેન્દ્રિયના 5 એટલે 8 ને 5 13 વિષય ઓળખી શકે. અચ્છા. બે ઇન્દ્રિય છે એની પાસે 3 ઇન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે, રસેન્દ્રિય છે અને ઘ્રાણેન્દ્રિય છે. તો 8 પ્લસ 5 પ્લસ 2 15 એટલે 15 વિષયને ઓળખી શકે. બરાબર. પછી ચૌરેન્દ્રિય છે એની પાસે સ્પર્શેન્દ્રિયના 8, રસેન્દ્રિયના 5, ઘ્રાણેન્દ્રિયના 2. હા પછી ચક્ષુ ઇન્દ્રિયના 5. 20. તો કેટલા થયા? 20 ઓળખી શકે. અને પંચેન્દ્રિયની અંદર કાન વૈદો એટલે સ્પર્શેન્દ્રિયના 8, રસેન્દ્રિયના 5, ઘ્રાણેન્દ્રિયના 2. હા પછી ચક્ષુ ઇન્દ્રિયના 5 અને શ્રોતેન્દ્રિયના 3. 23. તો એ 23 વિષય ઓળખી શકે.
હા સ્વામી એ લખ્યું તું બધું બરોબર પણ એટલે ઈ શું સમજાણું ઈ કયા વિષયો હતા એ નહોતું સમજાતું. સમજાય ગયું બરાબર હવે? જી હા થેન્ક યુ. હા હવે તમે મને એ કહો કે એકેન્દ્રિય જીવો કેટલા વિકાર કરી શકે? એકેન્દ્રિય જીવમાં કેટલા વિકાર હોય? બેન્દ્રિય આઠ. જીવમાં કેટલા વિકાર હોય? શું કીધું સ્વામી? વિકાર હા એકેન્દ્રિય જો કે આપણે હજુ વિષય આવવાનો બાકી છે ત્યારે કરશું, અત્યારે રેવા દો, પાછું કન્ફ્યુઝ થશો. હા સ્વામી બરાબર છે. આગળ આપણને આવશે 5 ઇન્દ્રિયના 23 વિષય અને 240 વિકાર. અચ્છા. એ આગળ આવશે. સમજાય ગયું બધાને? 5 ઇન્દ્રિયના 23 વિષય. હા હતી. ઇન્દ્રિય જીવ ને પકડી શકે, ચૌરેન્દ્રિય જીવ 20 વિષયને પકડી શકે, તેન્દ્રિય જીવ 15 વિષયને પકડી શકે, બે ઇન્દ્રિય જીવ 13 વિષયને પકડી શકે અને એકેન્દ્રિય જીવ 8 વિષયને સ્પર્શી શકે. એટલે મને એ વિષય શું હતો ને એ નહોતું સમજાતું એટલે પૂછ્યું. હા બસ બસ સમજાઈ ગયું ને? પણ હા સમજાઈ ગયું, વેરી ગુડ. હવે કોઈને કઈ પ્રશ્ન છે? પ્રશ્ન કરતા શીખો. પ્રશ્ન કરશો તો જ્ઞાન તમારું વધારે નિર્મળ થશે. પ્રશ્ન જગાડવાની કોશિશ કરો. હરેક વ્યક્તિ એક એક પ્રશ્ન પૂછવાનો. જી ખાલી સ્વામી. માથું હલાવશો તો બગાસા એવા રાખશે. સંન્યાસ આશ્રમમાં ખાવા પીવાનું ક્યાં એલાઉ છે? બપોરે તો 3 ટાઈમ બધું ખાવા પીવાનું તો ત્યાં જ હોય ને. સાંજે તો લોકો નાસ્તો ન મળે. હાલ તો પછી લોકો 8 વાગ્યામાં ત્યાં વયા જશે. કાલ તો 8 વાગ્યામાં ત્યાં વયા જશે પછી આખો દિવસ ત્યાં જ રહેશે. સમજાઈ ગયું? જી સ્વામી. જી બધાને સ્વામી. બરાબર? હા હવે જી બધાએ સ્વામી. પ્રશ્ન કરતા શીખવાનું. ભલે તમને જેવો આવડે એવો પ્રશ્ન કરો, જી સ્વામી. પણ જે વિષય ચાલતો હોય એમાંથી પ્રશ્ન કરો તો જ્ઞાન. જો જ્ઞાન શીખીએ ને ત્યારે માત્ર ચારાના જ હોય, પછી તમે તમારી મેળે ફેરવો તો આઠાના થાય, એમાંથી પ્રશ્ન પૂછો તો 12ના થાય અને કોઈને શીખડાવો તો 16ના થાય. તમે હમ. વિડીયો ચાલુ જી કરો સ્વામી. ને. જ્ઞાન શીખો તો ચારાના, જી પછી જ્ઞાન શીખીને તમે ફેરવો તો આઠાના, ફેરવા પછી એના ઉપર પ્રશ્નોત્તર કરો તો 12ના, અને તમે બીજાને ભણાવો તો જ્ઞાન 16ના થાય. એટલે આ વાંચના પૂછના વર્તના જ કયો ને સ્વામી? વાચના, પૂછના, પર્યટના અને ધમ્મકહા. વાચનાથી ચારાના, પૂછનાથી આઠાના. પૃચ્છનાથી આઠાના, પર્યટનાથી 12ના અને ધમ્મકહાથી 16ના. જી સ્વામી. ધન્યવાદ સ્વામી, બહુ કાંઈ પ્રશ્ન ન આવડે તો એટલો તો પ્રશ્ન આવડે કે સ્વામી આ સમજાણું નહીં, ફરી વાર સમજાવો. એવું હા વિભાબેને કીધું કે યોગ કઈ સમજાણા નહીં, સમજાવો તો જો આજે નવી વાત આવી ને યોગની વ્યાખ્યામાં. સ્વામી આજે બહુ સમજાણું મને. આજે બહુ પૂરું ઈઝી સમજાણું. છે. આજે સમજાણું. સ્પષ્ટ થયું. ઓલું પ્રવચન સાંભળ્યું તું તો પણ નહોતું સમજાણું. ચાલો સરસ. યોગ બહુ ઉપયોગી છે અને આપણા જાગૃતિ માટે બહુ ઉપયોગી છે, કારણ કે આપણે સવારથી સાંજ સુધીમાં આપણે યોગોની વચ્ચે જ રહીએ છીએ, અને જો આપણને યોગોની ઓળખાણ ન હોય તો આપણે યોગને કઈ રીતે શુભ યોગ બનાવશું? જી જી સ્વામી. સ્વામી. અને કમસે કમ આપણા યોગો અશુભમાં ન જાય એટલી તકેદારી રાખવાની.
એટલે વિચાર બધાની મન યોગ ને? ના વચન થાય હા એમના. જેટલું બને એટલું આપણાથી શુભ યોગ થાય એવી પ્રવૃત્તિ કરવાની. અશુભ યોગ થઈ જાય તો આલોચના, નિંદા, ગરહા, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, ઘણી બધી વસ્તુઓ છે એનાથી ક્લિયર થઈ જવાનું. આ આપણી દરરોજની સાધના છે. બીજી કોઈ સાધના કરો કે ન કરો, ઉપવાસ એકાદશના આયંબિલ કરો કે ન કરો, આ સાધના ડેઈલી કરવાની. અને પ્રતિક્રમણ, આલોચના, નિંદા, ગરહાની જે સાધના દરરોજ કરે એ આરાધક જીવ કહેવાય. આરણાંતક હા આરણાંતક નહીં, આલોચના, નિંદા, ગરહા, પ્રતિક્રમણ વગેરે કરે એ આભ્યંતર તપ છે ને. હા પ્રાયશ્ચિત. અને ઈ તપ હા. કરે તો આરાધક બને જીવ. જી 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 સ્વામી ધન્યવાદ સાચું સ્વામી. બરાબર. સ્વામી ધન્યવાદ. સ્વામી તમે બધું લખજો ને, ખામેમી સવેજી પછી આજ્ઞા લેવી એવું કેવી રીતે લેવાનું તો એ જરા છે ને, આપણા આજ્ઞા લેવાનું તો મેં તમને શીખડાવી દીધું છે. કેટલી વાર? હા, શીખવાડી દો. એનું એકદમ પણ રોજ એ તે આમાં સ્વામી લખીને મોકલજો ને વોટ્સઅપ પર. હા મોકલીશ. હા સ્વામી તો રોજ જ 2 ટાઈમ સવારે લેવાની, સાંજે મિચ્છામી દુક્કડમ ખમાવી લેવાનું બધાને. હા એ જ તમે શીખવાડી દીધું હા, એકદમ. મારે લખવાની ગતિ થોડીક કીડી વેગે છે. ફાસ્ટ નથી લખાતું મારાથી, કેમ કે સ્વામી સમય ઓછો મળે છે. ને સ્વામી હમ. શું કરવાનું, પેપર માં લખીને ફોટો પાડીને અંદર મૂકી દેવાનો. અરે પણ મને પેપરમાં લખવું તો પડે ને મારા વાલા. ઓકે ઓકે અને પેપરમાં જયારે લખવા બેસું ત્યારે અધૂરું ન લખાય, તમને પૂરેપૂરું સમજાય એવી રીતે મારે લખવું પડે. હા તો શબ્દ એક વાક્યની બદલે 4 વાક્ય બોલી દઉં, પણ લખવામાં મારે 4 વાક્ય લખવા ન પડે અને તમને સમજાઈ જાય. હા એ છે. હા ને? એટલે લખવામાં મને ઉપયોગ પણ લાગે, મહેનત પણ લાગે ને સમય પણ લાગે. અચ્છા ઓકે ઓકે અને મારે સૌથી મોટામાં મોટી મારી સમયની છે. હા સવારે વાંચણી હોય, સવારે મારો પોતાનો નિત્યક્રમ હોય, પછી હા ગુરુદેવનું પ્રવચન હોય, પછી બપોરે પાછી આપણી વાંચણી હોય, પછી હા ફરી પાછું ગોચરી પાણી પ્રતિક્રમણ હોય, પછી સાંજે સ્વામી ફરી ગુરુદેવની વાંચણી હોય. ઓલી અચ્છા બહુ સંયમની સરસ. અઠ્ઠામાં જોઈન્ટ જ નથી થવાતું સ્વામી. હા જે સવારે વાંચણી ચાલે છે ને એમાં જોઈન્ટ થતું જ નથી બરાબર. ખબર નહીં ત્યાં શું ગોટાળો છે. તમે અનિલભાઈ સાથે કોન્ટેક્ટ રાખો ને એટલે એ તમને કાંઈક પણ સોલ્યુશન આપશે. કાં ઓકે તો ઓકે પછી અને હવે આપણે અનિલભાઈ સાથે તમે કોન્ટેક્ટ કરી જુઓ, ઈ કરશે હા, મહેનત, ઈ મહેનત કરે એવા છે. કાંઈ પણ કરશે. જી સ્વામી. હા હમ. અને પાછી મારું લખાણ ત્રણ થાય. મને 35 બોલનું પણ લખવાનું, પછી મને આગમનું તો હું નથી લખતી, પણ 35 બોલનું પણ લખવાનું, મારે સંજ્ઞાની કરાવું છું એટલે એ પણ લખવાનું. એટલે લખવાનું પણ મને થોડુંક વધી જતું હોય. હમ. જી સ્વામી વાંધો નહીં. સ્વામી હા તમે પણ તમારા ધીરે ધીરે મારા શરીર સુધીનું લખાણ થઈ ગયું છે. હવે આજે યોગનું લખાણ કરવાના ભાવ છે. લખાઈ પણ જશે એટલે પછી તમને મોકલી દઈશું. જી સ્વામી તો સ્વામી. પણ તમે તમારા આત્મ પ્રવૃત્તિની જે પણ ક્રિયા છે, સાધના છે, એમાંથી સમય કાઢીને અમને શીખવાડો, લખો, બહુ પૂછો. ધન્યવાદ. ઘણો ઘણો ને ઉપકાર તમારો. ને ખૂબ ખૂબ આભાર સ્વામી આપનો. સ્વામી હા આભાર તો નહીં, પણ હું તમને પહોંચી વળતી નથી એટલા માટે. ખામેમી સમય તો છે અમારી પાસે, પણ તમે આજ્ઞા લેવાનું જે કીધું ને કેવી રીતે વ્યવસ્થિત જરા એમ થાય એટલે ખાલી હા આજ્ઞા. હા એક લખીને મોકલી દઈશ. મોકલી દઈશ. ઓકે હા ધન્યવાદ. જમવાય વચામિના મીનાખરમ ચખરમ પયાહિનમ વિનયનમ જોગિનમ ગોસૈનમ સુટ્ટુ દિનમ દુઠુ પડી છે મકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ગણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન
સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય તો અરિયાંશિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી તસ્મે સેવમ બનતે સેવમ બનતે જમ નિસંખ્યમ નિસંખ્યમ જમ જીનેહિમ પવેયમ તમેવ સચ્ચમ નિસંખ્યમ જમ જીનેહિમ પવેયમ તમેવ સચ્ચમ નિસંખ્યમ જમ જીનેહિમ પવેયમ તે દેવી. સ્વામી હા, માંગલિક કીધું કે નહીં મેં? ના નમો હરિહંતાણંગ, નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વરદાયાણંગ, નમો લોય સંવત્સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો દમો મંગલમ. ચતારી લોગુતમા, હરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનત્તો દમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામિ, હરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં શરણાચાર વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાન ને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. બધાને ખૂબ ધન્યવાદ. હા, આવતીકાલે ગુણસ્થાન. ધન્યવાદ. થેન્ક યુ સર.